છોડો. શું વિચારો છો કે હવે આ શું? અંગ્રેજો તો ઘણા વર્ષો પહેલા જ ચાલ્યા ગયા, તો અત્યારે કેમ આ નારા? આ નારા એટલે કે આજનો ટોપિક આને લગતો જ છે. નમસ્કાર, હું અપેક્ષા બાઝાલા રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું માહિતીની માયાજાળમાં. મિત્રો, ભારતની આઝાદીની લડાઈની વાત આવે તો કેટલાક નામો છે તે સીધા યાદ આવે છે, જેમ કે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, લક્ષ્મીબાઈ અને કેટલા. પરંતુ મિત્રો, ઘણા એવા સ્વાતંત્ર્ય સેનાની છે જેમણે બલિદાન આપ્યું છે, આઝાદી માટે પોતાનું લોહી રેડ્યું છે, પરંતુ આજના સમયમાં તેમની વાતો તો દૂર, તેમને કોઈ ઓળખતું પણ નથી. એક રીતે જોઈએ તો આપણા માટે આ ક્યાંક ને ક્યાંક શરમજનક વાત કહેવાય એવું મને લાગે છે. માફ કરજો મારી વાણીને જો હું ખોટી લાગુ તો. પણ મિત્રો, હા, આજની વાત છે એક એવા અદ્ભુત અને શૌર્યવીર સ્વાતંત્ર્ય સેનાની વીર કુંવરસિંહની. પહેલી વખત સાંભળ્યું આ નામ? મિત્રો, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન નાયક વીર કુંવરસિંહ બિહારના જગદીશપુરના પરમાર રાજપૂત વંશના રાજા હતા. 1857ના વિપ્લવ દરમિયાન જ્યારે ભારતને આઝાદી માટેની પ્રથમ લડાઈ લડાઈ રહી હતી, ત્યારે કુંવરસિંહની ઉંમર આશરે 80 વર્ષ હતી. ના, મારી કોઈ જ ભૂલ નથી થતી, તેમની ઉંમર 80 વર્ષ જ હતી. આશ્ચર્ય પમાડે છે ને? આજ જ્યારે 40-45ની ઉંમરે પહોંચતા તો આ દુખાવા પહેલા દુખાવા. વિચાર તો કરો મિત્રો, વીર કુંવરસિંહ 80 વર્ષની ઉંમરે લડ્યા હતા, અને આટલી મોટી ઉંમરે પણ તેમણે જે બહાદુરી બતાવી તેના કારણે તેઓ બિહારના સિંહ તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 13 નવેમ્બર 1777ના જગદીશપુરમાં બિહારમાં થયો હતો. તેમની માતાનું નામ પંચરત્ન દેવી અને પિતાનું નામ સાબજાદા સિંહ હતું. તેઓ છાપામાર યુદ્ધ, જેને ગુરિલ્લા યુદ્ધ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે, તેમાં નિપુણ હતા, જેના કારણે અંગ્રેજ સૈન્ય લાંબા સમય સુધી તેમને પકડી શક્યું નહીં. મિત્રો, એક અપ્રતિમ શૌર્ય ઘટના છે તેમની. એકવાર ગંગા નદી પાર કરતી વખતે અંગ્રેજોની ગોળી તેમના ડાબા હાથમાં વાગી હતી. ઝેર આખા શરીરમાં ન ફેલાય તે માટે આ 80 વર્ષના વૃદ્ધ યોદ્ધાએ પોતાની જ તલવારથી પોતાનો હાથ કાપીને ગંગા નદીમાં અર્પણ કરી દીધો હતો. અને જુઓ તો ખરા મિત્રો, કેવા કેવા વીર આપણી ધરતી પર જન્મ્યા છે, બરોબર ને? 25 જુલાઈ 1857ના રોજ દાનાપુરના સૈનિકોએ બળવો કર્યો, ત્યારે કુંવરસિંહે તેમનું નેતૃત્વ સંભાળ્યું. તેમણે અંગ્રેજો પાસેથી આરા શહેર જીતી લીધું હતું. બિહારમાં હાલમાં પણ તેમને સન્માન દેવામાં આવે છે. વિજય ઉત્સવ એટલે કે 23 એપ્રિલના દિવસે તેમણે અંગ્રેજો પર વિજય મેળવ્યો હતો, તેથી બિહારમાં આ દિવસને વિજય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. તેમના માનમાં બિહારના આરામાં વીર કુંવરસિંહ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ભારત સરકારે 1966માં તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. જો કુંવરસિંહ જુવાન હોત તો અંગ્રેજોએ 1857માં જ ભારત છોડવું પડ્યું હોત. આ શબ્દો અંગ્રેજ ઇતિહાસકારોએ તેમની બહાદુરી જોઈને કહ્યા હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓ માત્ર સૈનિકો નહોતા, પરંતુ તેઓ એક એવા દેશભક્તો હતા જેમણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. મિત્રો, જેમણે આપણી સ્વતંત્રતા અને આઝાદી માટે બલિદાન આપ્યા, આજે આપણે એમને ઓળખતા પણ નથી. તો શું આ ખોટું ન કહેવાય? અંગ્રેજો તો ચાલ્યા ગયા, પણ આજકાલની પેઢી જે અંગ્રેજ સંસ્કૃતિને મોહી છે, તે બધાને મારા બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ભારતની સંસ્કૃતિ અને ભારતના ઇતિહાસના તોલે વિશ્વનો એકેય ખૂણો નથી આવતો. તો મહેરબાની કરીને આપણી સંસ્કૃતિ, આપણા વારસાને બચાવો અને ઇતિહાસને જાણો. ચાલો ફરી મળીશું કંઈક અલગ વિષય સાથે માહિતીની માયાજાળમાં. જય હિન્દ, જય ભારત.